આપણે દીકરા થઈને ઓના દીકરા થઈને એને રમવાનું ખેલવાનું કૂદવાનું આનંદ આનંદ જ આવે જા આનંદ આનંદના આશીર્વાદ થાય જેમ દીકરાનું જે નથી અટકે છે એનું શું સ્વાર્થનો એ છોડ દાન હાલ અને શિવ શક્તિની ચોકી આપવાની હોય તમારે ખોડિયાર કહેતી હોય ને હા એમાં વચન ભરે દીકરાનું વેદ આપવું મારી ખોડિયાર ગોતતી હોય એ દાતાની ધરાવળી રાજપરાવળી ખોડિયાર જેમ Mama, come on. Come on. Come on, Ma, come on. Ada. એકી છે ઓકે લે તમારે બેકી ભરે તો દીકરાનું નામ શું છે દીકરા વાત એકી છે બેકી છે હા મુખ અમારે ખોડિયા આ દીકરાને શિવ શક્તિની ચોકી આપવાની હોય તો આપ વચન હાલ કે જે કાંઈ નડતર છે શિવ શક્તિની ચોકીમાં વળી જાય તો આપણે ખોડિયાર વચન એકી છે મારો દીકરો શાંત થાય ને મારો દીકરો શાંત થાય ને હા 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 ત્યારે એની પાસે લખાવડાવી બીજું કાંઈ બસ કમાશે ને દયા છે મેં કીધું એ નિયમ કરજે મારી ફૂટપટ્ટીમાં આવેલો ને ખોડિયારની ફૂટપટ્ટીમાં આવેલો ને એના જગતના ચોકમાં પૂજાવું હું નવખંડ વાળી આમાં Come on, Ma, come હાલા on. ઉપર ચકલી સીધા બે ની અરે હા આમાં સમુદ્રમાં કેળા પડનારી હું ખોડિયાર હો હા Come on, come on, come on, Ma, come on. પોતાની ખોડિયાર ની માં તારા ભરોસે તો ક્યાં છે દીકરો, ક્યાં છે? ઘરમાં પણ આર્યું ઘરમાં તારે લગ્ન ઘરમાં કરવાના કે એના લગ્ન એને કરવાના? આર્યું તો એને પૂછવા દેવાય ને યાર કેમ આવું કરે છો એના કરતા ઈ તો હું ઊંધી લીટી આગો ભાગે છે એ મારે છેતરપિંડી કરતો હતો તમારે દીદી રીલે ઘુસાઈ ગયું ને આમ થયું ને તેમ થયું હે એની શક્તિ હું ખબર છે કુમકુમ તિલક ની હે જાણીને કેજે એની શક્તિ શું છે કુમકુમ તિલક કરવાની હે શક્તિનું પ્રતીક છે. ઈ બ્રહ્માંડની અંદર તિલક કરવા છે 7 મૂલાધાર ચક્ર એમાં મુખ્ય ચક્ર આજ્ઞા ચક્ર ઈ જે તિલક કરે ને મારું તિલક મારા નામથી એને હું સત્ય આજ્ઞા આપું શું આપું ન કરતો હું થાય ન મળે પછી તારી દિશા કેવી હોય પછી દશા કેવી હોય હે તારો અભ્યાસ મોટો નથી મેં તને જ્ઞાન આપ્યું તો તું ભણ્યો ને મેં તારે સરસ્વતી આપી તો તું ભણ્યો ને હે સાચી માતા હું ને તું હે કાલ્પનિક માતા ને સાચી માતામાં ફરક તો ખરો ને હે? મારી પાસે કોઈ એમ આવ્યું કે ખોડિયાર સ્વર્ગ લખાયો આવે હે શ્રી ખોડિયાર આય શ્રી ખોડિયાર હું આવે Come on, come on, Ma, come on. હે આય શ્રી ખોડિયાર હે ભાવનાના રાજાને છે ને મેં મતી બધી બગાડી દીધી હતી ઈ ખોડિયાર હું છું હે 1800 વાદનો ધણી એમ તો નથી બનાવ્યો દીકરા ઉગવણા બારે બેઠેલી છો નીલમબાગના પેલેસની અંદર હું Come on, મને Ma, come પૂછ્યા on. વગર પાણી ન પીવે દીકરો હે એનું વંશજો મને કુળ પરંપરા માને હે દર પૂનમે અષ્ટમીને 11 મારી લાપસી થાય દીકરા લાપસીના એંધાણ મુકાય મારા તારા ઘરે કેટલા વાર લાપસી એંધાણા મૂક્યા મારા ઘરે મને તારા ઘરે મને કહેતો દીકરા બીજની લાપસી થાય બીજની લાપસી થાય છે દર બીજની બીજે થાય છે લાપસી. જો તારા ઘરની અંદર મને લાવી હોય ને તો આ દાણા આવે ને એટલો અખંડ દીવો ગાયનો કરવાનો લે દીકરા એને 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 લાવી હોય તો પત્ની અખંડ દીવો કરવા અને શિવ શક્તિની ચોકી તો હું રૂમઝૂમ કરતી આવું તે મને છે ને કંકુ ચોખાના વધામણા એટલે મારું આમંત્રણ કહેવાય દીકરા હું આવું ને આવું પણ ભાવ તારો શ્રદ્ધા તારો વિશ્વાસ તારી તો હું તારી હારે ઘીનો નમી ગયા. દીકરા મારો ટાઈમ થઈ જાય શું હવે? કેટલા છે દાણા? 19 એકી છે એકી 19 શું કહેવાય ખબર છે તને? જોગણીમાં. 19 એટલે જોગણી કહેવાય હા હું 64 જોગણી છું Come on, હે come on. સમજાણું તને Come on, Ma, come on. 19 પૂનમ અચ્છા
તમારે છે ને દીકરાઓ માં જગદંબા અંબે ને દર પૂનમે જવું પડે તમારા વટી કે માં પૂનમે કુંભ ભર્યો માં સાંભળજો કરુણા. હે તમારી જીવનની કરુણા લઈને મારે જગદંબાને કહેવા જવું પડે દીકરાઓ. હે આ દીવો ભર્યો તો મારી સાથે જગદંબા આવે તો તમારું કાંઈ ઘટે પછી? હે? હે? પ્રકાશ જ હોય ને ત્યાં ખમાસન દયા છે. શિવ શક્તિની ચોકી આપી દો દીકરા. લગ્ન ગ્રંથિ જોડાઈ જાય ને તમારા રાજપટ આવજો. તારે ભલે 2 મહિને 1.5 મહિને આવો તારે 2 મહિને આવો 3 મહિને હું ભૂલતો નહીં. ભૂલી ગયો તો હું પછી અડધી રાતે દેખાડી ત્રિશુલ સાથે હોત કાળી નાગણે થાવ. હું તો 1.5 ફૂટ કાળી નાગણે હું પડ્યા છું. હાલો દીકરા મારો ટાઈમ થઈ ગયો. ચલો બધાને આશીર્વાદ છે. દીકરીની ગોણી પહોંચી ગઈ ને પેલા તને આપ્યા ને મેં કેટલા આપ્યા? હા 18 શું કહેવાય? દેખી વચન ગોણી પહોંચી ગઈ. કઈ પૂછવું છે કોઈને? બાકી બીજું કઈ પૂછવું છે? કોઈ પૂછવું જ નથી ને માં? તો મેં 18 આપ્યા ન હોય. હા ઠીક છે હું 500 રૂપિયા 18 આપ્યા ને તને કારણ કે પ્રમાણ સાથે હું કામ કરનારી છું દીકરા. હે? દીકરી કેટલા ટાઈમમાં સેટ થઈ જશે માં? એટલે આમાં એની શ્રદ્ધાને વિશ્વાસ. આશીર્વાદ લઈ લો મારા. ગાયના ઘીનો દીવો કરવો. પૂનમે પૂનમે ચોખા કરીને ઓઢામાં આપવાના. હું આવીશ નકર નહીં. મને બોલાવી દેખી કહેવાય. છે દેખી 10 દાણા છે 10 મહિના 10 મહિનામાં સેટ થાય. 10 મહિના એટલો ટાઈમ એને પૂનમ એને કુલદેવીનો દીવો કરે. હા ગાયના ઠીક ઘીનો. છે હા ઠીક છે હા ગાયના ઘીનો અખંડ દીવો કરવાનો હા. અને કંકુ બતાવવાનું. કેમ રૂ દીકરા રુદન નહીં કરવાનું. હું તો આનંદી અંબાને આનંદી પોળીએ ને આનંદી રાંધણ છું. આનંદી ભવાની છું દીકરા. બાપા એ દીકરો રડે. હે બાપા એ દિલ ખાલી કરે. કેમ તો રડવાનું હોય? મેં તો આજે તું અત્યારે આવી જાવ. તમને નથી ખબર કે તારો છોકરો ક્યાં દુખી છે? લે તારું દુઃખ બધું પૂરું થઈ જાય. આ વચન મને એમ. દીકરા આગળ આવતા ને આ વચન જોઈ દેતો. જોવે છે આ લઈ લે દીકરા લઈ લે. આ નીચે લઈ લે. થાળીમાં મૂકી દીધી. તારે વાર ન લાગે. મારો ટાઈમ થઈ જાય ને હું પૂછ્યું હતું. 19 છે માં. હે 19 છે માં. ચેક કરો ના ના લઈ દો ને કયું? તારે કુલદેવ કોણ છે દીકરા? ખોડિયાર માં. ખોડિયાર છે. નહીં નાગલપુરી. આ ફૂલનો દીકરો જે રોવે છે એ રોતો બંધ થઈ જાય. એના જીવનના અટકેલા ભટકેલા દરેક કામ છે એની ગુપ્ત પ્રાર્થના છે. ગુપ્ત વાર્તોમાં આપતો વચનમાં કે હું વાળું છું. હાલ દીકરા પાણી હારે દીવો કરે છો તું? ના માં. એમાં શું છે માં, પાણી અને દીવો એટલા માટે થાય કે ઘરની બહુ લાજ નથી કાઢતી. એ મને ગમતું નથી. તે ચાલુ કર્યું તો બંધ કરી દીધું? મોટા ભાઈ ચાલુ કર્યો તો હું પગે લાગતો હતો. અચ્છા અને ઘરની વહુ ને આ બધું નથી ફરક પડતો એટલે હા. મેં બંધ કરાવી. ભાઈએ જ બંધ કરી દીધો હા. કે ભાઈ ખોટું પાપમાં પડવાનું. હા એ કોણે કીધું તને જાગૃત કરી દેવો? 17 છે. તને દીવો જાગૃત કરવાનું કોણે કીધું દીકરા? એ એક ભાઈએ કીધેલું હા હા 15 છે માં. એને કીધેલું કે પાણી અને દીવો કરવાનો તિલ્લો. હાથ તારી. અલે દીકરા જો એ દોષ હોય ને તમને આપે વચન ખોડિયાર વચનમાં હોય. બેકી છે વચન થઈ ગયું તારા પિતૃ ઊભા છે લે. દવા ભરું તો એકી લેતો. હા એકી આ પિતૃ ઊભા છે તારા લે. પિતૃનું કાર્ય કરવું પડશે ભાદરમાં. ત્યાં સુધીમાં આ પંચબલી તો કરાવી દે હમણાં થોડા સવાલ નહીં કર મારી સામે. ઓ સોરી તું સવાલ નહીં કરું. સાંભળો મારી વાત સાંભળ તું પેલા. મતલબ મારો વેદ વિખાય જાય હું હમણાં વહી જઈશ. ના નહીં માં ખમા ખમા માં બીજી વખત ખમા ખમા એને કર્યું એ પહોંચ્યું હોય તો હું બોલું? ના હું બોલ તને દેખાડું? ના ના તને વચનને વધાવો આપ્યો કે નહીં? હે આપ્યો હા ભૂલ થઈ ગઈ ખમા ક્ષમા કરી તારી અટક છે દીકરા? ખંડડિયા.
હા પિતૃને શાંત કરી દે મારી ભાદરવામાં જે કાંઈ થાય ને દેખાડજે માં જે કાંઈ ત્યાં સુધી શાંત થઈ જાય ઘરના તપેલા એમને પડ્યા રહે એક આ બાજુ દાંડિયા રમે એક આ બાજુ રમે આ વસ્તુ હોય તો સાચું પડવાની આ પાડવાની હું કાંઈ કોઈની શરમ ન રાખું તો ના ગમે કાંઈ નહીં માં હે એ જ વાત છે રે ખાલી દુઃખ જ છે માએ બહુ બધું દીધું છે મને હા. મારી દેખી કિસ્મત છે કરતા વધારે દીધું છે દેખી છે હા ભાદરવામાં કરી દેજે દીકરા તારા પિતૃને હો જે ઈ મને કે શું કરવું પડશે એ મારા દીકરાને પૂછ લેજે તને હા, ઠીક છે. માર્ગદર્શન આપશે ત્યારે મને ઠીક છે. બોલાવીને હો ઠીક છે માં, ઠીક છે માં. ટેમ્પો ચલાવવા વાળાને જેની કિસ્મતમાં નહોતું એની બધા કરતા વધારે દીધું માં તમે પણ એક આ નથી દીધું એટલે દીકરો દુઃખી છે બાકી બહુ બધું દીધું છે માથે તને આપી અને તારો ખૂબ ખૂબ આભાર આપી દઉં તને લેને લેવો છે પણ તાર પિતૃને કરવાનું થાય કાંઈ કરીશ માં છે કે ઈ કરવા માં તૈયાર શાંતિ આપે તારી હું આગળ શાંતિ છું આપજો, બસ પાછી શું જ નહીં હું તો આવી ન હોય હું ખમા દેખી છે બીજું તારું થઈ જાય ચિંતા નહીં કરજા દીકરા બસ માં તારા મારા આશીર્વાદ લેવા રાજપડા હું જ જોયા રાખ બાકી જવાબદારી એને હોપી દે મને હે બસ હું માં જવાબદારી રાખીશ તો તમને ચિંતા આવશે હા હું તો આજે હમણાં ખંખેર નાખી નહીં એટલે બધું મારું ગયું ખોળાથી હે બસ માં બસ અને શરીર સુખ પ્રાપ્ત થાય બધું સુખ પ્રાપ્ત દીધું છે પરિવાર સુખ એટલું છે મને તારે કે શરીર સુખ જોતું તો દાણા ગળીશ હા તમારી આશીર્વાદ છે તો પછી પ્રશ્ન જ ક્યાં છે મને તમારું વચન જોતો હોય તો આશીર્વાદ હોય તમારા બાર દેખી છે દેખી હા દેખી છે દેખી, માં? હા કેટલા રહ્યા બાર બાર અને મૂકે ને મૂકી દે બારનું બારનું અહીંયા મૂકી હા દઉં હા અહીંયા આવો બસ આ મૂકી દે. એને બધા પરિવારને આપજે ને એમાં ભાગ પાડીને બે કી આવે છે જા એ દાણો હતો એમ. તારા હાથમાં ચોંટેલો એ દાણો. જે આવ્યું હોય દીકરા મારો વેદ જ કહેવાય મારી પ્રસાદી કહેવાય પાછો નહીં મૂકવાનો પાછો નહીં મૂકવાનો ભાઈ નહીં લીધો. દીકરા બળિયા વચન સત્ય કરનારી હું ખોડિયાર છું હો. આમાં તારા સારા છું માં મારે કહેવાની જરૂર મારા નથી દીકરા રોવે નહીં તારો મારા દીકરો દીકરા રોવે નહીં પણ મારા ક્યાંય- દીકરાને ભાવ ભક્તિ ઓછી થઈ ને તો હું રોડ આવું ઈ ખોડિયાર હો ઈમાં ક્યાં મારી દુઃખ થઈ ગયું માંથી કઈ ભૂલ થઈ માં આ કેટલા છે પેલા વાત કરતા મને દીકરા તું ટાઈમ બહુ બગાડે છે મારો મારી ઘણી દીકરીઓ રાહ જોઈને બેઠી હાલ ફટાફટ કર ને હું તને હા માં છોડી બસ. દઈશ હમણાં ના માં ખમા ખમા બોલ બેટા તારે હા એ તો દીકરા પહોંચી ગઈ તારી તારો ભાવ હતો એ બધું આવી ગયું તારે આનંદ થયો ને તને બેટા હે બોલ બીજું કાંઈ તારા જીવનની આશા છે કાંઈ અને મારા આશીર્વાદ હું સવારે આવીને જમાડી ગઈ તને ખબર ન પડી હે એકે છે માં હે એકે છે માં રોવાનું બંધ કરી દે એ દીકરા આને પાણી આપી દેતો પેલા પલોઠી વાળીને આ બેસો દીકરાને પાણી ભાઈ આપી દેતો ભાઈ પહેલા એ ભાઈ પલોઠી વાળીને બેસો માં. એ આવ્યો ત્યાંથી વાળીને બેઠેલો છે એને ખબર નથી આ કોડિયાને છે ને બધી ખબર હોય મેં રાખ્યો પેલો આવીને આવી ગયો અહીંયા સમજી ગઈ પણ નો સમજે તો પછી કહેવાય ખરી મારે તો બધા દીકરાને હોય એને કાંઈ પછી કહેવાનું ન થાય માના ઈશારો ઉપર હાલે ને મારા ઈશારો ઉપર એને હું કોઈ દી ખડ ન આવવા દઉં મારી ફૂટફૂટીમાં હાલે ને હે તારી મર્યાદા એક ડુંગરાવાળી ને ગુમરાવાળી બેને પૂજીને હાલે ને તો જગતના ચોકની અંદર જો હું જે કાંઈ ન કરું તો ખોડિયાર નહીં ખમામાં ખમા ખમા ખમામાં ખમા